ચલો આજે જાણીએ રીડેવલપમેન્ટના 5 ડેન્જર પોઈન્ટ્સ. ફર્સ્ટ, સ્ટોલ્ડ ઓર ડિલે પ્રોજેક્ટ. જો તમારી ટાઈમલાઈન ક્લિયર નહીં હોય તો તમારું પ્રોજેક્ટ ડિલે થવાના ચાન્સીસ વધારે છે, એટલે કે તમારું પોઝિશન પણ લેટ થશે અને ઇન્વેસ્ટમેન્ટનો રિસ્ક પણ વધી જશે. સેકન્ડ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. જો તમારા બિલ્ડર પાસે પૈસા નથી તો પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે કે નહીં અને તમને ટાઈમે મળશે કે નહીં એનું રિસ્ક પણ ખૂબ વધી જાય છે. થર્ડ, લીગલ અને રેગ્યુલારિટી રિસ્ક. એટલે કે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં ટાઇટલ રિસ્ક, અપ્રુવલ્સ, પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન હેઠળ છે કે નહીં એ બધું ચેક કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આ બધી જ વસ્તુ વેરીફાઈડ હોવી જરૂરી છે. ફોર્થ, ક્વોલિટી અને કન્સ્ટ્રક્શન ચેક. જ્યારે બી તમારી કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ રેડી થાય છે ત્યારે તેનું મટીરિયલ જો ચીપ યુઝ કરવામાં આવશે તો તમારું કન્સ્ટ્રક્શન બી લો થશે. જ્યારે બી તમે કોઈ બી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો ત્યારે તેની ક્વોલિટી ચેક કરવી ખૂબ જરૂરી છે. ફિફ્થ, લેક ઓફ કોમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપરન્સી. જો બિલ્ડર બાયર સાથે કોમ્યુનિકેશન ના કરે તો બાયરને પ્રોબ્લેમ થાય છે, પ્રોજેક્ટમાં ક્લિયરિટી નથી રહેતી. તો જો તમારે પણ આવી જ ઇન્ફોર્મેશન જોતી હોય રિયલ એસ્ટેટ માટે તો બ્લેક બુક રિયાલિટીને ફોલો કરવાનું ના ભૂલતા.